તો આ તરફ ગીર સોમનાથમાં કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા। તાલુકા પંચાયતની 24માંથી કોંગ્રેસે 12 અને ભાજપે 11 બેઠક મેળવી છે। અન્ય એક અપક્ષ સભ્યએ કોંગ્રેસને આપ્યું છે સમર્થન। અપક્ષ સભ્યનું સમર્થન મળતા 13 સભ્યો સાથે કોંગ્રેસની બહુમતી જોવા મળી। પ્રમુખ તરીકે અનુપા સોલંકી અને ઉપપ્રમુખ તરીકે હર્ષા ગાધેની વરણી, તો કારોબારી અધ્યક્ષ તરીકે અપક્ષ ઉમેદવાર અસ્મિતા જાદવની નિમણૂક। આપવાનું કારણ છે કોડીનાર તાલુકાના લોકોના હિત માટે થઈ અને મેં કોંગ્રેસને સમર્થન આપ્યું છે। હા, હોદ્દાની વાત ઉપર આવે તો કારોબારીના ચેરમેન તરીકે હોદ્દાની વાત થઈ છે। એ જ પણ આજે જાહેરાત કરી છે કે કારોબારીના હોદ્દા તરીકે મને આપે છે। તો આ તરફ દેશમાં ઓબીસીના અલગ મંત્રાલય બનાવવાની માંગ ઉઠી। ઓબીસી આગેવાન અને ભાજપના નેતા હરિ ચૌધરીનો પીએમને પત્ર। 146 ઓબીસી જ્ઞાતિઓને બજેટ યોગ્ય રીતે ન ફળવાયાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની પણ હરિ ચૌધરીએ માંગ કરી છે। રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અલગથી ઓબીસી મંત્રાલયની અમારી માંગ 50%થી વધુની વસ્તીને પૂરતો ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી। વર્તમાનમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તગત ઓબીસી વર્ગ છે। અમારી મુખ્ય માગણી એવી છે કે રાષ્ટ્રીય સ્તરે અને સ્ટેટ સ્તરે ઓબીસીને અલગ મંત્રાલય બને એવી અમારી માગણી છે કે જેથી 50% ઉપરની વસ્તીને પૂરતો ન્યાય મળે એના માટે અમારી માગણી છે। આ પીએમ મોદી ત્યાંના સમાજ કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર બધી જગ્યાએ લખેલો છે, એક જગ્યાએ જો જરૂરી છે ત્યાં લખ્યા છે,